નમસ્તે. આજે આપણે એક ધોરણ 1 થી 8 ફ્રી કોઈ પણ તમે સ્કૂલ મનપસંદ પ્રાઇવેટ સ્કૂલની અંદર તમારા બાળકોને ભણાવી શકો તેવી એક યોજના છે મિત્રો, આરટીઈ. તો આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમારા જે ભાઈ હોય તેના કોઈ નાના બાળકો હોય તેના 6 વર્ષ પૂર્ણ થતા હોય તેમને મિત્રો આ ખાસ ઉપયોગી થવાનું છે. તો આપણા જે ફોરેસ્ટની ચેનલ સાથે જોડાયેલા મિત્રો છે તે તેમના સગા સંબંધીઓને ખાસ જાણ કરે કે ધોરણ 1 ની અંદર પહેલા ધોરણની અંદર જે વ્યક્તિઓનું જે નાના બાળકોનું નામ લખાવવાનું હોય 1 થી 8 ફ્રી ભણશે, એકદમ ફ્રી. તે તમને મિત્રો પ્રાઇવેટ શાળાઓની અંદર એડમિશન મળવાનું છે. જે બાળકોને મનપસંદ પ્રાઇવેટ શાળાની અંદર તમે એડમિશન મેળવી શકો છો. તેના માટે આ 1 થી 8 માટેના ફોર્મ ભરાય છે. તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, કયા બાળકો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે, અને મિત્રો આ યોજનાની અંદર કેટલી શિષ્યવૃત્તિ મળે છે તેની માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ખાસ સંપૂર્ણ ડિટેલથી, ખાસ કરીને થોડો એવો સમય આપેલો છે એટલે આપણે વિડીયોની અંદર જોશું કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે. તો શરૂઆત કરીએ આ વિડીયોની. પહેલા નવા દોસ્તો જોડાણા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા આવનારા વિડીયો કોઈ માહિતી ના હોય તો તમને તેની નોટિફિકેશન સમયસર મળતી રહે. શરૂઆત કરીએ. કોને પ્રથમ પ્રવેશ મળી શકે? આ યોજના રાઇટ ટુ એજ્યુકેશનની અંદર પ્રવેશની અંદર ફોર્મ ભરો. આ યોજનાની અંદર પ્રવેશ કોને મળી શકે? તો અહીંયા અગ્રતા આપવામાં આવેલી છે, 13 જેટલી અગ્રતા. જેમ કે અનાથ બાળકો હોય તો તેમને સૌપ્રથમ અહીંયા એડમિશન મળતું હશે. ત્યાર પછી બાલ ગૃહના બાળકો છે તેમને પણ એડમિશન મળવાની સંભાવના વધારે રહેલી છે. 2 નંબર પર જોઈએ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક હોય તેમને પણ મળી શકે. બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો છે તેમને પણ આ જે યોજનાની અંદર પ્રવેશ મળવાની સંભાવના વધારે રહેલી છે. અહીંયા 13 જે આપવામાં આવેલી છે કેટેગરી, તેની અંદર આવતા હોય તેમને આ યોજનામાં લાભ મળવાની 99% ચાન્સ રહેતો હોય છે. જોઈએ મંદ બુદ્ધિ ધરાવતા જે બાળકો હોય છે, શારીરિક રીતે વિકલાંગ હોય છે, તેમને પણ આ યોજનાની અંદર લાભ મળતો હોય છે. લાભ તમામ બાળકોને મળે છે, પરંતુ અગ્રતા આ 13 જેટલી કેટેગરી આપવામાં આવી છે તેને વધારે રહે છે. ત્યાર પછી અહીંયા ART ની જે સારવાર લેતા બાળકો હોય છે તેમને પણ એડમિશન મળી શકે છે. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અથવા તો અર્ધ લશ્કરી પોલીસ દળના જે કાંઈ જવાનો શહીદ થયા હોય તેમના બાળકો છે તેમના 6 વર્ષ પૂર્ણ થતા હોય તો તેમને પણ આ યોજનાની અંદર લાભ પ્રથમ મળે છે. જેમના માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી હોય, કોઈ પણ માતા પિતાને માત્ર એક દીકરી હોય તો તેમને આ યોજનામાં લાભ મળવાનો ચાન્સ વધારે રહેતો હોય છે, 8 નંબર. ત્યાર પછી જોઈએ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, આંગણવાડીની અંદર અભ્યાસ કરતા બાળકોને પણ અહીંયા એડમિશન મળવાની સંભાવના વધારે છે. ત્યાર પછી ખાસ અગત્યનું, જેમ કે 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી જેમ કે SC, ST, SCBC, જનરલ તથા અન્ય BPL ના કુટુંબના બાળકો જેમનો મિત્રો BPL કાર્ડ હોય તેમનો 0 થી 20 અંક જે BPL સ્કોર કહેવાય છે તેની અંદર સમાવેશ થતો હોય તેમને પણ વધારે ચાન્સ રહેલો છે. અનુસૂચિત જાતિ એટલે કે SC તથા અનુસૂચિત જનજાતિ ST ના કેટેગરીના બાળકોને પણ આ યોજનામાં લાભ મળવાની સંભાવના વધારે. ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા અન્ય પછાત વર્ગ, વિસર મુક્તિ જાતિના બાળકો વગેરેને રહેલ છે. અને 13 નંબર જનરલ કેટેગરી તથા બિન અનામતના બાળકો. હવે ખાસ નોંધ અહીંયા જોવાની છે કે સૌથી વધારે અગ્રતા કોને આપવામાં આવશે? તો કે એક 8 નંબર. તો કે આપણે જોયું તો 8 નંબર જેના માતા પિતામાં જે એકમાત્ર સંતાન દીકરી હોય તેમને. ત્યાર પછી 9 તો કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તેમને યોગ્યતા આપવામાં આવશે. ત્યાર પછી 11, 12 અને 13 આપણે અગાઉ જોઈ. ત્યાર પછી આપણે જોઈએ તો કે આની અંદર આવતા બાળકોમાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલી? તો કે 1,20,000 જેટલી આવક માતા પિતાની હોવી જોઈએ, અને શહેરી વિસ્તારની અંદર 1,50,000ની આવકની મર્યાદા એટલે કે આનાથી વધારે હોવી જોઈએ નહીં. આ રીતની અગ્રતાઓ હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ કયા જરૂર પડે છે. આ ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો આ ડોક્યુમેન્ટ ખાસ તૈયાર કરવા માટેનો સમયગાળો દોસ્તો અત્યારે હાલ પૂરતો આપવામાં આવેલો છે. જેમ કે આધાર કાર્ડ, તો કે કોના કોના? માતા પિતા અને બાળક ત્રણેયના આધાર કાર્ડ ઓરિજિનલ સાથે લઈ જવા. ત્યાર પછી બાળકનો ફોટો ત્રણેયના આધાર કાર્ડ
વાલીનો જાતિનો દાખલો, અહીંયા બાળકનો જાતિનો દાખલો નહીં, પરંતુ વાલીનો જાતિનો દાખલો છે તે આજુબાજુના મામલતદાર વિસ્તાર, જે મામલતદાર કચેરી હોય છે ત્યાંથી કઢાવવાનો રહેશે. ત્યાર પછી વાલીનો આવકનો દાખલો, વાલીનો આવકનો દાખલો પણ તમે જે તે કચેરીથી કઢાવી શકો છો. અત્યારે મિત્રો જે કંઈ ગ્રામ પંચાયતની અંદર પણ દાખલા નીકળે છે તે પણ ચલાવી લેવામાં આવે છે. ત્યાર પછી બાળકનો જન્મ તારીખનો દાખલો, બેંક પાસબુક 3 માંથી એકની, જો માતા અથવા પિતા અથવા તો બાળક 3 માંથી કોઈ પણની એકની પાસબુક છે તે ફોર્મ ભરતી વખતે સાથે લઈ જવી. ત્યાર પછી રાશન કાર્ડ 0 થી 20 નો સ્કોર BPL ધરાવતો હોય તે, અને વાલીનું પાન કાર્ડ. પાન કાર્ડ મિત્રો ખાસ પાન કાર્ડમાં ઘણી કેવું છે કે પાન કાર્ડ છે તે ફરજિયાત નથી, પરંતુ હોય તો સાથે આપી દેવું, ન હોય તો તેનું એક ડિક્લેરેશન ફોર્મ ભરવાનું આવે છે તે ભરી અને ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આગળ વધીએ. ફોર્મ ભરવાની તારીખની અંદર શું છે, ક્યારે ફોર્મ ભરવાની તારીખ શરૂ થાય છે, તો આ જે પ્રવેશ મેળવવાની વેબસાઇટ આપવામાં આવેલી છે તેના પર 14/3/2024 14/3/2024 ના રોજ ક્યારે શરૂ થાય છે, તો કે 14 તારીખના રોજ ગુરુવારના રોજ આ ફોર્મ ભરવાની શરૂઆત થાય છે, અને 26/3/2024 મંગળવાર, થોડો એવો સમય લીધો છે, 14 થી લઈને 26 તારીખ સુધી ફોર્મ ભરી શકાય છે. તો કયા જ પુરાવા જોવે તેની માહિતી આપણે અગાઉ મેળવી લીધી છે, તે તમામ પુરાવા છે તે ઓરિજિનલ સાથે લઈ જવાના રહેશે. ત્યાર પછી જોઈએ તો કે અહીંયા એડમિશન કોને મળે, કયા બાળકોને મળે, કેટલા વર્ષ હોવા જોઈએ, તો અહીંયા ખાસ લખવામાં આવેલું છે કે સોરી દોસ્તો થોડી મિસ્ટેક થઈ, તો અહીંયા આપવામાં આવેલું છે કે ખાનગી તથા પ્રાથમિક શાળામાં 25% મુજબ વિનામૂલ્ય ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે, જે ખાસ કરીને 1 જૂન 2024 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલો હોય તેમને એડમિશન આપવામાં આવશે. કેટલી તારીખ, 1 જૂન 2024 ના રોજ તેના કેટલા, તો કે 6 વર્ષ પૂર્ણ થઈ જવા જોવે તેવા બાળકોને જ આ વર્ષે પ્રવેશ આપવામાં આવશે. ખાસ આ તારીખ નોટ કરી લેજો. આ તારીખની અંદર બાળક આવતું હોય તો જ ડોક્યુમેન્ટ તૈયાર કરવા, અન્યથા આવતા વર્ષે તમારે ફોર્મ ભરવા શકાશે, આ વર્ષે ફોર્મ ભરી શકાશે નહીં. 1/6/2024 કયું, 1/6/2024. ત્યાર પછી આગળ જોઈએ તો કે અહીંયા થોડીક એવી એની જે આખો કાર્યક્રમ આપ્યો છે કે ક્યારે ફોર્મ ભરાશે, ત્યાર પછી સ્કૂલમાં ક્યારે જમા કરવાનું છે. આ સ્કૂલમાં જમા કરવાનું નથી, પરંતુ તેનું મેરિટ ક્યારે પડશે તે તમામ માહિતી અહીંયા આપવા મળશે. જોઈએ આપણે શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ માટેની જે અહીંયા તારીખ છે તો 5/3/2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવામાં આવતા દિવસો, તો કે કેટલા, 9 દિવસ આપેલા છે અહીંયા ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે. કેટલા, 5 તારીખથી મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે કે હવે તમારા ડોક્યુમેન્ટ છે તે એકઠા કરી લેવાના છે. કેટલી, 5 થી 13 સુધી એકઠા કરવાના છે, અને 13 સુધીમાં તમામ ડોક્યુમેન્ટ એકઠા થઈ જાય એટલે 14 તારીખે મિત્રો 14 તારીખ 14/3/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે. 1-2 દિવસનો સમય જાય અથવા તો 14 તારીખથી જ ફોર્મ ભરી દેવાનું. કેટલા દિવસ, 13 દિવસ છે તે ફોર્મ ભરવા માટેનો સમયગાળો આપવામાં આવેલો છે. ત્યાર પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કોણ કરશે, જિલ્લા કક્ષાએ તમે ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા છે ઓરિજિનલ છે, કોઈ પણ ખોટું ડોક્યુમેન્ટ હશે તો ફોર્મ તેની અંદર રિજેક્ટ કરી નાખવામાં આવશે. તો કેટલા, 15 દિવસનો સમયગાળો લીધો છે એ લોકોએ મિત્રો ડોક્યુમેન્ટ ચેક કરવા માટેનો. અને ત્યાર પછી માન્ય પાત્ર થયેલા, માત્ર અમાન્ય થયેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન. ફરી વખત જો કોઈ ભૂલ રહી હોય તો ડોક્યુમેન્ટ સુધારવા માટેનો 3 દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે, 1 થી લઈ અને 3 તારીખ સુધી. અને જે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓને ફરી વખત ચકાસવા માટે કેટલા, તો કે 4 દિવસ લીધા છે તે લોકોએ. ત્યાર પછી દોસ્તો અહીંયા પ્રથમ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ અહીંયા આપવામાં આવેલી છે 6/4/2024 ના રોજ પ્રથમ રાઉન્ડ છે તે જાહેર થશે, અને તેની અંદર જો તમારું નામ હશે તો તમે જે તમે સ્કૂલ પસંદ કરી તેની અંદર તમને એકદમ ફ્રીમાં એડમિશન મળશે. મિત્રો આ યોજનાની અંદર જો લાભ મળ્યો તો ખૂબ અહીંયાથી વસ્તુ મળતી, જેમ કે શિષ્યવૃત્તિ મિત્રો અંદાજ મુજબ 3000 જેટલી શિષ્યવૃત્તિ મળતી હોય છે. આવી રીતની આ યોજના હતી. તો ખાસ તમે 6 વર્ષ પૂર્ણ થતા હોય તો તેવા બાળકોના ફોર્મ છે તે ભરી દેવા. તો દોસ્તો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો આ ચેનલ પર આવી ઘણી બધી માહિતી છે તે સમયસર આવતી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.